રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે કચ્છની 261 ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી માટે 575 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કચ્છની ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે। આજે 210 જેટલા સરપંચના ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા એટલે હવે 294 જેટલા સરપંચના ઉમેદવારો મેદાને છે। કચ્છની સમગ્ર ચૂંટણીની વાત કરવામાં આવે તો સરપંચ અને બોર્ડના સભ્યો સહિત 1368 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ થશે જ્યારે કચ્છની 30 ગ્રામ પંચાયત સમરસ બની છે। ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં જો આપણે વાત કરીએ તો સરપંચ માટે લગભગ 575 જેટલા ફોર્મ આવેલા હતા અને અલગ અલગ જે વોર્ડના સદસ્યો માટે 2421 જેટલા ફોર્મ આવેલા હતા। એટલે આ પૈકી સ્ક્રુટિનીના અંતે અને ત્યારબાદ ફોર્મ પરત ખેંચાતા એટલે કે જેમ કે સરપંચમાં લગભગ 210 જેટલા ફોર્મ પરત ખેંચાતા અંતે 294 જેટલા ફોર્મ હવે હરીફ ઉમેદવાર તરીકે રહેલા છે। એ જ રીતે વોર્ડમાં પણ જો આપણે વાત કરીએ તો 2421 જે ફોર્મ આવેલા હતા એમાંથી કેટલાક ફોર્મ રદ થતા અને કેટલાક ફોર્મ પરત ખેંચાતા। અંતિમ જે છે એ લગભગ 1368 જેટલા જે ઉમેદવારો છે એ ઉમેદવારો હવે ચૂંટણીની પ્રક્રિયામાં રહે છે। એટલે ઓવરઓલ સરપંચ અને વોર્ડ બંનેની આપણે વાત કરીએ તો લગભગ 1662 જેટલા ઉમેદવારો આ પ્રક્રિયામાં હાલે હરીફ ઉમેદવાર તરીકે માન્ય રહેલા છે। એટલે આ બાબતેની જે પણ તૈયારીઓ આપણે કરવાની થાય છે એ તૈયારીઓ આપણે કરીએ છીએ।